લોકશાહીના ચોથા સ્તંભ પર પ્રહાર. શું હવે ગુજરાતમાં સત્ય લખવું ગુનો બની ગયો છે? તાપી જિલ્લાના ડોલવણ વિસ્તારમાંથી એક એવી ઘટના સામે આવી છે જેને પત્રકારત્વ જગત અને કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો ઉભા કર્યા છે. જંગલની જમીનનું કૌભાંડ ઉજાગર કરનાર એક નિર્ભય પત્રકાર પર ખૂની હુમલો કરવામાં આવ્યો છે. તાપીમાં પત્રકાર પર હુમલો, કલમ પર સત્તાનો પહેરો. તાપી જિલ્લામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડોલવણ વિસ્તારમાં જંગલની જમીન સંબંધિત કૌભાંડ બહાર આવતા જ એક નિર્ભય પત્રકાર પર ખૂની હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. લોકશાહીનો ચોથો સ્તંભ ગણાતા પત્રકાર પર થયેલા હુમલાએ સમગ્ર જિલ્લામાં ભારે રોષની લાગણી પેદા કરી છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે વ્યારા સ્થિત સર્કિટ હાઉસ ખાતે જિલ્લાના પત્રકારો દ્વારા એક અગત્યની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ પત્રકારો એકજૂટ થઈને આવા સામાજિક તત્વો સામે કડક લડત આપવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. પત્રકારોએ સ્પષ્ટ ચેતવણી આપી કે જો પોલીસ તંત્ર દ્વારા તાત્કાલિક અને કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો આંદોલનના માર્ગ અપનાવવામાં આવશે. બેઠક દરમિયાન પત્રકારોએ જણાવ્યું કે ત્યારબાદ પત્રકારો વન વિભાગની ઓફિસે નાયબ વન સંરક્ષણ અધિકારીને મળ્યા. જંગલ જમીનની ઘટનામાં જાણકારી મેળવી વન વિભાગના અધિકારી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે 2008 સુધીના દાવોની અરજી પેન્ડિંગ છે. જે સરકાર આવનારા સમયમાં જ્યારે પણ મંજૂર કરશે ત્યારે દાવાને મહત્વ આપવામાં આવશે. એવા ઘણા નિયમોની જાણકારી લઈ વન વિભાગના નાયબ વન સંરક્ષણ અધિકારીએ વન વિભાગને જંગલની જમીન બચાવવા પત્રકારોનો આભાર માન્યો. કલમ ક્યારેય ગુંડાઓથી ડરતી નથી. આ હુમલો પત્રકારની હિંમત તોડવાનો પ્રયાસ છે, પરંતુ સત્યનો અવાજ હવે વધુ બુલંદ બનશે. સ્થાનિક પત્રકારો અને સામાજિક આગેવાનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે જો પત્રકારો જે સુરક્ષિત નહીં રહે તો સામાન્ય જનતાનો અવાજ કોણ ઉઠાવશે? હાલ સમગ્ર મામલે સૌની નજર પોલીસ તંત્રની આગામી કાર્યવાહી પર ટકેલી છે. શું આરોપીઓ સામે કડક પગલાં લેવામાં આવશે કે પછી સત્તાના દબાણ હેઠળ કેસને દબાવી દેવામાં આવશે તે હવે આવનારા દિવસોમાં સ્પષ્ટ થશે. 4 તારીખે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં અને બાજુમાં જ આવેલા ઉનાઈ બે જગ્યાએ કોઈક મેટર ચલાવવાને લઈને પત્રકારોના ઘર સુધી 50 થી 60 જણાનું ટોળું પહોંચી જાય છે અને પછી ક્યાંક પત્રકારને બોલાવીને એને ડરાવવા ધમકાવવામાં આવે છે અને એને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે. આ કેટલું યોગ્ય? પત્રકાર એ દેશની ચોથી જાગીરી કહેવાય છે, ચોથો સ્તંભ કહેવાય છે લોકશાહીનો. એ એવી ઘટનાઓનો ઉજાગર કરતો હોય છે કે જેના પર તંત્રએ ધ્યાન આપવું જોઈએ. લોકોને જે ઘટનાઓ, જે સમસ્યા હોય છે એને ઉજાગર કરતો હોય છે, પોતાના જીવના જોખમે ઉજાગર કરતો હોય છે. ત્યારે પત્રકારો પર તાપી જિલ્લામાં કે આજુબાજુમાં પણ વધી રહેલા જે હુમલાઓ છે એના વિરોધમાં આજે મોટી સંખ્યામાં પત્રકારો વ્યારા ખાતે એકત્રિત થયા હતા અને સ્પષ્ટ સંદેશો આપ્યો હતો કે પત્રકારો પર આ રીતે તોડાશાહી કરીને જે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે, એમના ઘર સુધી પહોંચી જવામાં આવે છે, એ ક્યારે પણ ચલાવી લેવામાં આવશે નહીં. આ અંગે આવનાર દિવસોમાં પત્રકારો જે આવા તત્વો છે, પત્રકારોની લડાઈ કોઈ દિવસ કોઈ તંત્ર સાથે નથી, કોઈ રાજકીય પક્ષ સાથે નથી, પણ કેટલાક એવા તત્વો કે જે પોતાના અંગત સ્વાર્થ ખાતર પાર્ટીને પણ બદનામ કરી રહ્યા છે, કોઈ સંસ્થાને પણ બદનામ કરી રહ્યા છે, એવા લોકો વિરુદ્ધમાં પત્રકારો લખશે અને છેલ્લે સુધી લડશે. એ અંગેનો સંદેશો આપવા માટે મોટી સંખ્યામાં આજે પત્રકારો ભેગા થયા છે. એટલે દરેક વ્યક્તિ જે ખોટું કરે છે સાંભળી લે કે એક તો તમારે ચોરી કરવી છે અને ઉપરથી સીના ચોરી કરવી છે, એ પત્રકારો ક્યારે પણ ચલાવી નહીં લે. એટલે આવનાર દિવસોમાં જો આવી કોઈ પણ ઘટના બની તો એના વિરુદ્ધમાં સખત પ્રતિઘાત આપવામાં આવશે, પ્રત્યાઘાતો આપવામાં આવશે અને આ ઘટનામાં પણ સખતમાં સખત કાર્યવાહી થાય એવી પત્રકારો આજે માંગ કરી રહ્યા છે.